દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર શહેરમાં આવેલ વોર્ડ 4, 5, 8 અને 3ના વિવિધ વિસ્તારમાં આવેલ પાણીની સમસ્યા બાબતે કોગ્નેસનું પ્રતિનિધિ મંડળ વહીવટદાર શ્રી પાસે રજૂઆત કરવા પહોંચ્યું હતું. વોર્ડ નંબર 4, 1 ગંગોત્રી સોસાયટીમાં છેલ્લા 1 મહિનાથી લાઇનમાં પાણી આવ્યું નથી. ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે, જે પણ બધાય પહોંચતા નથી. 2 એકતાનગર વિસ્તારમાં ગટર મિક્સ પાણી સપ્લાય કરવામાં આવે છે. 3 કબીર મંદિર વિસ્તારમાં પણ ગટર મિક્સ પાણી સપ્લાય કરવામાં આવે છે. વોર્ડ નંબર 5, 1 મુક્તિધામ સોસાયટીમાં ગટર મિક્સ પાણી આવે છે. 2 ગુરુકુળ 2માં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી. 3 મકલેશ્વર નગર 1-2માં ગટર મિક્સ પાણી આવે છે. વોર્ડ નંબર 8માં 1 શેખ ટીમ્બોમાં ગટર મિક્સ પાણી સપ્લાય કરવામાં આવે છે. ઉપર જણાવેલ તમામ કામોનું તાત્કાલિક નિવારણ કરવા પ્રતિનિધિ મંડળની માંગ છે. આ સંદર્ભે અંજાર શહેર કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ પૂર્વ વિરોધ પક્ષ નેતા શ્રી રાજેન્દ્રસિંહ ટી જાડેજાની આગેવાનીમાં વહીવટદાર શ્રી ચૌધરી સાહેબને મળી રજૂઆત કરેલ હતી. આ સમયે અંજાર શહેર કોંગ્રેસ પ્રમુખ નગરસેવક શ્રી વોર્ડ 8 યુવરાજસિંહ વાઘેલા, વોર્ડ નંબર 4ના નગરસેવક દીપકભાઈ આર આહિર, વોર્ડ નંબર 8ના નગરસેવક શ્રી મામદશા બી શૈખ, વોર્ડ નંબર 4ના કાઉન્સિલર શ્રી મીનાક્ષીબેન એન પ્રજાપતિના પ્રતિનિધિ શ્રી ઉલ્લાસભાઈ પ્રજાપતિ અને અન્ય ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ. નમસ્કાર, રાજેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા. આજરોજ અમારા કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સર્વે અંજારવાસીઓને જે હાલાકી ભોગવવી પડે છે વિવિધ વોર્ડોમાં, જેમ કે વોર્ડ નંબર 5, 4 અને 8 અને 3 ગટરવાળા પાણી આવે છે. અમુક જગ્યાએ પાણીની લાઈનો તૂટેલી છે, પાણી આવતા નથી. મુક્તિધામ સોસાયટી છે વોર્ડ નંબર 5માં, એમાં પાણી ગટરવાળા આવે છે. ગુરુકુલ સોસાયટી છે, એમાં વર્ષોથી પાણી આવ્યા નથી. ગંગોત્રી છે, એમાં પણ છેલ્લા 22 તારીખથી પાણી સપ્લાય બંધ છે. વોર્ડ નંબર 8માં શેખ ટીમ્બો વિસ્તાર છે, વોર્ડ નંબર 8માં ઇમામ ચોક વિસ્તાર છે, એમાં બધે ગટરવાળા પાણી આવે છે અને ગટરની સમસ્યા ખૂબ છે. અને ચીફ ઓફિસર સાહેબને ફોન કરી છીએ તો એમ કહે છે અમે જોવડાવી લઈએ છીએ. છેલ્લા 3 દિવસથી મને એમ જવાબ દેવામાં આવે છે જોવડાવી લઈએ છીએ, પણ જોવામાં કાંઈ થતું નથી અને અમારા અંજારની વિસ્તારની પબ્લિક ખૂબ જ પીડાય છે. એ સંદર્ભે અમારું કોંગ્રેસનું પ્રતિનિધિત્વ મંડળ અત્યારે એસડીએમ સાહેબને મળી અને મૌખિક રજૂઆત કરેલ છે અને સાહેબ દ્વારા ખાતરી આપવામાં આવેલ છે કે હું બોલાવીને જોવડાવી લઉં છું અને જરૂર પડશે તો સ્થળ વિઝિટ પણ લઈ લેશે અને જેમ બને એમ જલ્દી આ સમસ્યાને દૂર કરશે. આભાર.